ઉનાળામાં પશુ દૂધ ઓછું આપે છે, ગરમીથી તાવ આવે છે, તો આ વિડીયો આખો જુઓ, કારણ કે આજે હું તમને એવી સરળ રીતો બતાવીશ કે તમારું પશુ રહેશે ઠંડુ અને તંદુરસ્ત. નમસ્તે પશુપાલક મિત્રો, હું ગજેન્દ્રસિંહ વાઘેલા અને આપનું સ્વાગત છે અમારા ચેનલ પર. આજે આપણે વાત કરીશું ઉનાળામાં પશુની સાચી માવજત કેવી રીતે કરવી. ઉનાળામાં સૌથી અગત્યની વાત છે પશુને ઠંડક આપવી. પશુને ક્યારેય સીધી ધૂપમાં બાંધીને ન રાખવું. શેડમાં હવા આવતી જતી રહે તેવું રાખો. પશુને દિવસમાં ઓછામાં ઓછા 3 થી 4 વખત તાજું પાણી આપવું. ગરમ પાણી આપશો તો પશુ ઓછું પીશે. પાણી સાફ હોવું ખૂબ જ જરૂરી છે. સાથે ક્યારેક મિનરલ મિક્સચર પણ આપી શકો. ઉનાળામાં લીલો અને રસદાર ચારો વધુ આપવો. સૂકો ચારો ઓછો આપવો. બગડેલો કે ગરમ થયેલો ચારો ક્યારેય ન આપવો, એથી પશુ બીમાર પડે છે. ગરમીમાં પશુને રોજ 1-2 વાર પાણીથી નવડાવો. ખાસ કરીને બપોરે નવડાવશો તો પશુને ખૂબ રાહત મળશે. આથી દૂધ ઉત્પાદન પણ સારું રહેશે. પશુને મિનરલ મિક્સચર અને મીઠું આપવું ખૂબ જ જરૂરી છે. આથી શરીરમાં પાણીની કમી નથી રહેતી અને પશુ તંદુરસ્ત રહે છે. બપોરે ખૂબ ગરમીમાં પશુને બહાર ન છોડવું. સવારે કે સાંજે ચરાવવા લઈ જવું, આ સૌથી સારી રીત છે. શેડ સાફ રાખવો ખૂબ જરૂરી છે. ગંદકી અને ભેજ રહેશે તો માખી મચ્છર વધશે અને રોગ આવશે. જો પશુને તાવ આવે, ખાવું ઓછું કરે કે શ્વાસ ઝડપથી ચાલે ને તો તરત પશુ ચિકિત્સાને બતાવો. સમયસર રસીકરણ કરાવવું ખૂબ જ જરૂરી છે. જો તમે આ બધી બાબતો ધ્યાનમાં રાખશો ને, પાણી, છાંયો, સારો ચારો, તો ઉનાળામાં પણ તમારું પશુ સારું દૂધ આપશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવી જ પશુપાલન માહિતી માટે અમારું સાથ આપતા રહો. ધન્યવાદ.